મિત્રો, શું તમે ક્યારે સાચા દિલથી વિચાર્યું છે આ દુનિયામાં હંમેશા એ જ લોકો કેમ જીતે છે જે ચાલક હોય છે? સાચા અને ભોળા લોકો વારંવાર કેમ ઠોકરો ખાય છે? કેમ કેટલાક લોકો દરેક પરિસ્થિતિમાં પોતાનો ફાયદો કાઢ લે છે અને તમે ફક્ત વિચારતા જ રહી જાઓ છો કે મેં તો કોઈનું ખરાબ કર્યું નથી, તો મારા સાથે જાવું કેમ થાય છે? થોડું થંભો અને આ સવાલને અંદર સુધી અનુભવો. કદાચ કારણ એ છે કે તમે ભોળા છો. તમે દુનિયાને એ રીતે જોઈ છે જેમ તમે પોતે છો, સાચા, નિર્દોષ અને સાદા. પણ હકીકત થોડી કઠોર છે. આ દુનિયા કોઈ રમવાની જગ્યા નથી. આ એક રણભૂમિ છે અને અહીં એ જીતે છે જે ચાલક હોય છે, જે દરેક ચાલને ઓળખી શકે છે અને જ્યારે સમય આવે ત્યારે પોતાની ચાલ પણ ચલાવી શકે છે. એક વાત દિલમાં ઉતારી લો, જેને બીજાની ચાલ સમજાતી નથી તે પોતે જડ સૌથી મોટો મોહરો બની જાય છે. આ વિડીયોમાં અમે તમને એવા સિદ્ધાંતો સમજાવીશું જે ફક્ત તમને જાણકારી નહીં આપે પણ તમને અંદરથી બદલશે અને તમને ચાલાક બનવાનું શીખવશે. તેથી કોઈ તમારો ફાયદો ન ઉઠાવી શકે, કોઈ તમને મૂર્ખ ન બનાવી શકે. અને જો તમે આ વાતોને સાચે સમજી લેશો તો દુનિયાની કોઈ તાકાત તમને સરળતાથી હરાવી નહીં શકે. ચાલો ધીમે ધીમે એક વાત સમજીએ. સૌથી પહેલા, વિશ્વાસ. ક્યારે તમારા દુશ્મનો પર વિશ્વાસ ન કરો અને ખૂબ નજીકના મિત્રો પર પણ અંધવિશ્વાસ ન રાખો, કારણ કે વિશ્વાસ તૂટે તો ફક્ત સંબંધ જાન નહીં, જીવન પણ તૂટી જાય છે. ચાલક એ નથી કે જે બધાને માને. ચાલક એ છે જે દરેક સ્મિત પાછળનો ઈરાદો વાંચી શકે છે. હવે આગળ વધીએ. તમારી કમજોરી ક્યારે કોઈને બતાવશો નહીં, કારણ કે આ દુનિયા તમારી પીડા સમજવા નથી આવતી પણ તમારી કમજોરીનો ફાયદો ઉઠાવવા આવે છે. જ્યાં તમે નબળા પડો છો એ જ જગ્યાએ દુનિયા તમને હરાવે છે. આગળ, મૌન એક ખૂબ મોટું હથિયાર છે. જે ઓછું બોલે છે તે ઓછી ભૂલો કરે છે અને જ્યારે તમે શાંત રહો છો ત્યારે લોકો તમને વધુ ગંભીરતાથી લે છે અને તમારી યોજના સુરક્ષિત રહે છે. હવે એક ઠંડી વાત, જે વ્યક્તિ દરેક અપમાનનો તરત જવાબ આપતો નથી પણ ધીરજ રાખે છે એ જ સાચો વિજેતા બને છે, કારણ કે ક્રોધમાં આપેલો જવાબ તમારી કમજોરી બતાવે છે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમે નિયંત્રણમાં હોવ છો. હવે ધ્યાનથી સાંભળો. સફળતા ફક્ત વિચારવાથી નથી મળતી. સફળતા મળે છે શાંતિથી, સતત અને ગુપ્ત રીતે કામ કરવાથી. તમારી યોજનાઓનો શોર ન મચાવો, ચૂપચાપ કામ કરો અને સફળતા દ્વારા જવાબ આપો. હવે આગળ, સ્વાર્થી લોકોને ઓળખતા શીખો. જે ફક્ત પોતાના ફાયદા માટે તમારી નજીક આવે છે તેમને તમારી જિંદગીમાંથી દૂર રાખો, કારણ કે દરેક નજીક આવનાર તમારો નથી હોતો. પછી એક કડવી હકીકત, જે વ્યક્તિ દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે તે અંતે સૌથી વધુ ઠગાય છે. ના કહેવું શીખો, કારણ કે ના કહેવું પણ એક શક્તિ છે. હવે આગળ, મર્યાદા. દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. અતિશય દયા, અતિશય લાગણી, અતિશય સમર્પણ, આ બધી વસ્તુઓ તમારી તાકાત નહીં પણ તમારી કમજોરી બની શકે છે. તમારી ગૌરવ જાળવો, તમારી મર્યાદા જાળવો. હવે એક મહત્વપૂર્ણ કળા, માત્ર શબ્દોને નહીં પણ વર્તન અને નજરોને વાંચતા શીખો, કારણ કે લોકો જે કહે છે તે કરતાં વધારે તેમના ચહેરા અને વર્તનમાં સત્ય છુપાયેલું હોય છે. સાચી ચાલાકી એ છે કે તમે એ છુપાયેલા ઈરાદાઓને ઓળખી શકો. હવે છેલ્લી અને સૌથી અગત્યની વાત, કામ, ક્રોધ, લોભ અને તૃષ્ણા, આ બધા પર કાબૂ મેળવો. જે વ્યક્તિ પોતાના મનનો ગુલામ નથી પણ પોતાના ઉપર નિયંત્રણ રાખે છે એ જ સાચો વિજેતા છે. અને હવે સૌથી મહત્વનો બોનસ પોઈન્ટ, તેનું કોઈ મૂલ્ય નથી જો તેને યોગ્ય સમયે ઉપયોગમાં ન લેવામાં આવે. સાંભળવું પૂરતું નથી, સમજવું પૂરતું નથી. સાચા સમયે સાચો નિર્ણય લેવો અને યોગ્ય પગલું ભરવું એ જ સાચી ચાલાકી છે, કારણ કે અંતમાં ફરસલો જ સાચી જીત છે.